તો આજના દિવસે ઓઇલ માર્કેટિંગ કંપનીઓની અંદર આપણને સારી તેજી જોવા મળી રહી છે. બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસી ત્રણેયમાં ઓલમોસ્ટ 4% કે 4%ને પારની તેજી છે. કારણ છે કે આજે ફરી પાછો આપણને પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો થતો દેખાયો છે. પેટ્રોલનો ભાવ ઓલમોસ્ટ આજે 2.61 પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 2.71 પ્રતિ લીટર જેટલો આપણને વધતો જોવા મળ્યો છે. હવે છેલ્લા 10 દિવસની વાત કરશો તો 10 દિવસમાં ચોથી વખત ભાવ વધારો છે અને છેલ્લા 10 દિવસમાં લગભગ 7.5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો આપણે પેટ્રોલના ભાવની અંદર જોઈ લીધો છે. જ્યાં આગળ 15મી મે લગભગ 3 રૂપિયા વધ્યા હતા, 19મી મીએ 90 પૈસા, 23મી મે 87 થી 91 પૈસાનો વધારો હતો અને 25મી મે એટલે કે આજના દિવસે લગભગ 2.61 પૈસાનો વધારો આપણને થતો જોવા મળ્યો છે. એટલે ઓલમોસ્ટ 7 રૂપિયાનો વધારો આપણે છેલ્લા ઘણા દિવસોની અંદર જોઈ લીધો છે. એટલે એ પણ એક તેજીનું કારણ બન્યું છે. બીજી તરફ તમને ક્રૂડની અંદર પણ ઘટાડો આવ્યો છે. ઓલમોસ્ટ 6% ઘટાડા સાથે $98 નીચે ક્રૂડ આવ્યું છે. એટલે બેવડી બાજુથી આ બધી કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે. એટલા માટે આજે એચપીસીએલ, આઈઓસી અને બીપીસીએલ ત્રણેયમાં આપણને એક સારી મજબૂતી જોવા મળી રહી છે.